નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરવી છે બે મહત્વની મેચ. આ બંને મેચો જે રમાઈ તેમાં પ્રથમ મેચ જે આપણે વાત કરીએ તો તે છે આઈસીસી વન ડે વર્લ્ડ નંબર 1 ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ટક્કર જોવા મળી. હવે કહેવાય છે કે વન ડે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે ભારત અને તેની સામે ઓસ્ટ્રેલિયા હતું. જોકે પરિણામો જે આપણે ધાર્યા હતા તેના કરતાં ક્યાંક વિપરીત જોવા મળ્યા. અને બીજી મેચ જે આપણે જોવા મળી તે હતી ધમાકેદાર મેચ અને એ છે વર્લ્ડ નંબર 1 ટીમ મેચ અને શ્રેણી જે કહી શકાય કે ખાસ બીજી મેચ જે વિમેન્સ વચ્ચે રમાઈ અને આ વિમેન્સ મેચ આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતની સેમીફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વિમેન્સની જે ટક્કર જોવા મળી. હવે આ જે ટક્કર જે હતી એટલી આક્રમક અંદાજમાં ભારતની વિમેન્સ જોવા મળી અને એક કમબેક જોયું. ફિનિક્સ પંખીની જેમ માફક તે ભારતની જે મહિલા ટીમ છે તે આક્રમક અંદાજમાં ગઈકાલે જોવા મળી અને જે સેમીફાઇનલમાં જે પ્રવેશ કરી લીધો છે. હવે કેટલી આક્રમક મેચ હતી તેના વિશે વાત કરીશું. ત્યારે બીજી મેચ જે આપણે વાત કરી એમ કે આઈસીસી વન ડે વર્લ્ડ નંબર 1 ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે રમાઈ. હવે આ મેચ પણ કેવી રહી એના જે પરિણામો છે તેના વિશે પણ આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. આમ તો ગઈકાલે બે મેચો હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોથી ભરેલી આઈસીસી વન ડે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક ધરાવતી ભારત અને તેની સામે હતું ઓસ્ટ્રેલિયા. જોકે પરિણામો વિપરીત આવ્યા અને વર્લ્ડ નંબર 1 ટીમ મેચ અને શ્રેણી હારી ગઈ. બીજી તરફ સતત 3 મેચોની હાર છતાંય ફિનિક્સ પંખીની માફક ફરી બેઠી થઈ જીત મેળવનાર ઇન્ડિયન્સ વિમેન્સ ટીમ કે જેને આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે અને ન્યૂઝીલેન્ડ જેવી દિગ્ગજ અને બહાર જતી ટીમને રડતી કરી મૂકી છે. મેન્સ ટીમ શુભમન ગિલના નેતૃત્વમાં પોતાની પ્રથમ શ્રેણી હારી ગઈ છે જ્યારે વિમેન્સ ટીમે જોરદાર કમબેક કર્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલાઓ વચ્ચેની નવી મુંબઈમાં રમાયેલ મેચ રોમાંચક કરતા આક્રમક રહી. ભારતની બેટર્સ સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે તો રંગ જમાવી દીધો. દે ધનાધન ક્રિકેટનું આક્રમક પ્રદર્શન કરીને બંને ખેલાડીઓએ તો સેન્ચુરી મારી જ પણ પ્રથમ વિકેટની ભાગીદારીમાં વિક્રમી 212 રન પણ ઉમેર્યા. સ્મૃતિના 109 રન બનાવી આઉટ થયા પછી પ્રતિકાએ જીમી રોડ્રિક્સ સાથે મળીને પણ 76 રનની ભાગીદારી બનાવી. ભારતે 49 ઓવરની મેચમાં 3 વિકેટના ભોગે 340 રનનો તોતિંગ સ્કોર ઊભો કરી દીધો. ઇન્ડિયન્સ વિમેન્સનો વર્લ્ડ કપમાં આ સૌથી વધુ સ્કોર છે. 341નું લક્ષ્ય લઈને મેદાને ઉતરેલ ન્યૂઝીલેન્ડની ટીમ સુઝી બેટ્સને ગૌડે પોતાની પ્રથમ અને ટીમની બીજી ઓવરમાં જ તંબુ ભેગી કરી ટીમને દબાણમાં લાવી દીધી હતી. જોકે બ્રુક હેલિડે 81 રન, ઇસાબેલ્લા ગેઝે 65, એમિલિયા કેરે 45 રન બનાવી લડત આપી. પણ ન્યૂઝીલેન્ડને વરસાદને કારણે 44 ઓવર્સની થઈ ગયેલ મેચમાં 325ના ટાર્ગેટની સામે 8 વિકેટે માત્ર 271 રન કરી શકી હતી. આમ ભારતીય મહિલા ટીમે ધૂમધડાકા સાથે આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બિલકુલ, ગઈકાલની આ બંને મેચો વિશે વાત કરીશું. અશોકજી, ગત રવિવારે ભારતની જે મેન્સ અને વિમેન્સ આ બંને જણા મેચ હારી ચૂક્યા હતા પરંતુ ગઈકાલની જો મેચની વાત કરવામાં આવે તો ગઈકાલે ભારતને એક આંચકો તો લાગ્યો પરંતુ બીજી તરફ જે ભારતની મહિલા ટીમ છે તેમનું જે પરફોર્મન્સ છે તે ખાસ કરીને ખૂબ જ પ્રશંસનીય હતું કારણ કે મેન્સ ટીમ ગઈકાલે પણ હારી ગઈ અને વિમેન્સ ટીમ જે કહેવાય તો ફિનિક્સ પંખીની માફક ફરી બેઠી થઈ ફાઇટબેક આપ્યું. તો આ બંને મેચો ગઈકાલની કેવી રહી આપની દ્રષ્ટિએ? નહીં, બિલકુલ સાચી વાત છે કારણ કે પહેલી વસ્તુ જે છે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની જે મેન્સ ટીમ છે એ બાયલેટરલ સિરીઝ રમી રહી છે એટલે કે દ્વિપક્ષીય શ્રેણી. એટલે દ્વિપક્ષીય શ્રેણીમાં હાર જીત થાય જે બહુ ખાસ બહુ તો શું થાય કે તમે શ્રેણી હારી જાઓ અને ભારત એ પ્રમાણે શરૂઆતની બંને મેચો હારી ગયું એટલે શ્રેણી હારી ગયું. જ્યારે વિમેન્સ ટીમની જો વાત કરું તો વિમેન્સ ટીમ ગયા રવિવારે હું પણ ઇન્દોરમાં હતો ત્યારે જે રીતે ઇંગ્લેન્ડ સામે હાર થઈ એનાથી બધા વ્યથિત થઈ ગયા હતા અને દરેક પોતપોતાની રીતે જે
જે કંઈ કહી શકાય અથવા તો સોશિયલ મીડિયા પર લખી શકાય એ લખ્યું પણ ખરું એમણે. અને ક્યાંક એમ હતું કે ભાઈ ભારતની વિમેન્સ ટીમ 3 મેચો સતત હારી ગઈ છે, હવે આ ટીમમાં કોઈ દમ નથી, હવે તો આ ટીમ ફરી બેઠી થશે નહીં અથવા તો પ્રતિકાર કરી શકશે નહીં. એટલે અહીંયા આગળ વિમેન્સ ટીમ ઉપર વધારે દબાણ એટલે હતું અથવા તો લોકોને એ ટીમ વધારે પરફોર્મ કરે એવું એટલા માટે માનવું હતું કારણ કે એ બાયલેટરલ સિરીઝ નહોતી. ઇટ ઇઝ એ ICC વિમેન્સ વર્લ્ડ કપ. ઇટ ઇઝ ધ બિગેસ્ટ ઇવેન્ટ એઝ ફાર એઝ ધ ક્રિકેટ ઇઝ કન્સર્ન. અને એ વિમેન્સ ક્રિકેટમાં આજ સુધી ભારત વર્લ્ડ કપ જીતી શક્યું નથી. 2 વખત આપણે રનર્સઅપ બન્યા છીએ પણ ફાઇનલમાં ચેમ્પિયન થયા નથી. એટલે ક્યાંક આ વખતે ભારતમાં મેચ રમાય છે અને ભારતની મહિલાઓ રમે છે એટલે એક અલગ જ પ્રકારનો માહોલ બન્યો હતો. એ લોકોને સપોર્ટ કરવા માટે કેટલી સારી એની એડવર્ટાઇઝ આપણે જોઈ શકીએ છીએ કે વિમેન્સ ક્રિકેટને પ્રમોટ કેટલું કરે છે. અને ત્યારે જ્યારે 3 મેચો હારી ગયા ત્યારે એમ લાગ્યું કે યાર આ મેચ આવી રીતના કેમ રમે છે લોકો. પણ ગઈકાલે એને કહેવામાં આવે છે, સાચું છે કે દર્શકોની યાદદાસ્ત બહુ ઓછી હોય છે. યાદદાસ્ત ત્યાં સુધી ઓછી હોય કે જ્યાં સુધી પરફોર્મ નથી કરતા. ધ મોમેન્ટ તે પરફોર્મ એમના ઉપર ફૂલ વરસાવશે. એટલે એ જ પ્રમાણે બની ઘટના. જે રીતે ફાઇટ બેક કર્યું ફિનિક્સ પંખીની બહુ સરસ એ છે કે ભાઈ રાખમાંથી આખું ઊભું થઈને કઈ રીતે એક ફરીથી એની જે લડત ચાલુ કરે છે. આઈ થિંક દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ બીન ડન. પહેલી મેચ મને ખબર છે કે પત્રકાર પરિષદની અંદર સ્મૃતિ મંદાના થોડા ઇમોશનલ થઈ ગયા અને એણે કહ્યું કે મેં ખોટો શોટ માર્યો એટલે મારી ટીમ હારી ગઈ. સો ધ ઓનરશિપ એક અમે લેડીઝની અંદર આ વસ્તુ બહુ વધારે હોય કે ભાઈ હું હારી ગઈ, મારી ટીમ હારી ગઈ. એવરીબડી હેઝ સ્ટાર્ટેડ ટોકિંગ ધેટ વે કે ભાઈ મેં સારું રમ્યું હોત તો સારું હતું. તો અહીંયા આગળ ક્યાંક દરેક મહિલા આખી ટીમ દે પ્લેડ અ વન્ડરફુલ ગેમ. અને કોઈ જગ્યાએ ક્યાંય કોઈ ભૂલ નહીં, ક્યાંય કોઈ હેજિટેશન નહીં. અને જે રીતે ભારતે જીત મેળવી જેને કહી શકાય કે આવી કલ્પના તો ન્યૂઝીલેન્ડે નહીં કરી હોય કે એ લોકો આપણી સામે જીતવાના. ઓફકોર્સ ઇટ્સ અ વેરી ગુડ ટીમ બટ ધ વે ઇન્ડિયા પરફોર્મ દેટ વોઝ ફેન્ટાસ્ટિક. 340 રનનો સ્કોર કર્યો. તમે વિચાર તો કરો કે જે ટીમની પાસે 3 મેચો હારી ગઈ હતી એ ટીમ સડનલી આવીને 340 રન બનાવે છે. એની બંને ઓપનર સ્મૃતિ મંદાના અને પ્રતિક કારાવલ સેન્ચુરી ફટકારે છે. અને વોટ અ ફાઇન વે ઓફ ડુઈંગ ધ બોલિંગ. ત્યાર પછી ફિલ્ડિંગ તમે જુઓ, ધ કેચીસ વેર ટેકન લાઈક. એટલે ગઈકાલે આની આગળના કાર્યક્રમમાં આપણે જ્યારે ભારત હાર્યું ત્યારે ચર્ચા કરી હતી કે ભાઈ અહીંયા ઇટ ઇઝ ધ રોલ ઓફ ધ કોચ ઓર ધી સપોર્ટ સ્ટાફ ટુ એન્શ્યોર દેટ ખેલાડીઓ માનસિક રીતે તૈયાર થાય. સેલ્યુટ ટુ ધી સ્ટાફ એન્ડ ધ કોચ, દે હેવ મેડ ઇટ હેપન. અને જે ભૂલો આગળની મેચોમાં જોવા મળતી હતી એનાથી વિપરીત પરિસ્થિતિમાં વિમેન્સ ક્રિકેટ અથવા વિમેન્સ ક્રિકેટરોએ જે રીતે શાનદાર પ્રદર્શન કર્યું, આઈ થિંક એની ક્રેડિટ જેટલી હું ટીમને આપું છું એટલી જ એના કોચ અને એના સપોર્ટ સ્ટાફને પણ આપવી પડે. કારણ કે ખરેખર 3 મેચો હાર્યા પછી બહુ જ ડાઉન હતી ઇન્ડિયન વિમેન્સ ટીમ. અને બધાને એમ હતું કે યાર હવે તો આપણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય નહીં થઈ શકે. પણ ધ વે દે ક્વોલિફાઈડ, બાંગ્લાદેશને હરાવીને આપણે ક્વોલિફાય નથી થયા, આપણે ન્યૂઝીલેન્ડને હરાવીને ક્વોલિફાય થયા. વન ઓફ ધી સ્ટ્રોંગેસ્ટ ટીમ એઝ ફાર એઝ ધી વર્લ્ડ ક્રિકેટ ઇઝ કન્સર્ન. તો હું માનું છું કે એક દ્વિપક્ષીય શ્રેણી છે જેમાં ભારત શ્રેણી આખી હારી ગયું છે. બીજી વિમેન્સ વર્લ્ડ કપની સેમિફાઇનલ છે જ્યાં ભારત પહોંચ્યું છે. તો આઈ થિંક બંનેના પેરામીટર્સ અલગ છે. પણ અહીંયા આગળ કારણ કે આ મલ્ટી ટીમ્સ વચ્ચે રમાતી વર્લ્ડ કપ છે અને એ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જવું એ દ્વિપક્ષીય શ્રેણીમાં હારવું એના કરતાં કદાચ હું માનું છું કે ધીસ ગિવ્સ યુ મોર ઓફ એનર્જી કે ના હજુ પણ આપણે ફાઇટ કરીએ છીએ, આપણે સેમિફાઇનલમાં જઈશું તો ફાઇનલમાં પ્રવેશીશું. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોઝ ટુ એન્ટર ધ સેમિફાઇનલ દેટ ઇન્ડિયા હેઝ ડન ઇટ. યસ જી બિલકુલ. અશોકજી, બંને મેચોમાં 0 રન કરનાર વિરાટ કોહલીના કેરિયર વિશે તો આપણે વાત ના કરી શકીએ, પરંતુ એક જ ફોર્મેટમાં આગામી વર્ષોમાં લાંબુ ટકવું તે તેના માટે કેટલી મુશ્કેલ થઈ શકે ખરું? સી વોટ હી હેઝ ડન દેટ ઇઝ ટ્રેમેન્ડસ. યુ કેનોટ વાઇપ ઇટ આઉટ. કોઈ પણ ખેલાડી 2 મેચોમાં 0 રને આઉટ થયો એટલે એનું ક્રિકેટ કેરિયર પતી ગયું, પૂરું થઈ ગયું એવું ના હોય. એવા ઘણા દાખલા છે કે જે ઘણીવાર આઉટ થાય છે તે છતાં એમને ટીમમાં સ્થાન મળ્યું છે
અને સારું પરફોર્મ કર્યું છે. એક બેકફૂટ ઉપર છે અત્યારે વિરાટ કોહલી, બિકોઝ એમની પાસે ફોર્મેટ્સ બાકી રહ્યા નથી. એક જ ફોર્મેટ છે કે જેમાં એ રમે છે અને એ ફોર્મેટમાં વધારે પડતી નિષ્ફળતા એ ક્યાંક ટીમ માટે પણ સારું નથી. અને હમણાં તો કોણે એક બહુ સરસ એણે કહ્યું હતું કે ભાઈ આ બંને ખેલાડીઓને શા માટે ટીમમાં રમાડવામાં આવે છે કે યુવા ખેલાડીઓનું સ્થાન એ લોકોએ પચાવી પાડ્યું છે અથવા તો લઈ લીધું છે એ ટાઈપની એક. હવે બે વસ્તુ છે, તમે યુવા ખેલાડીને સ્થાન આપવા માટે તમે દિગ્ગજ ખેલાડીને કારણ કે એક કે બે મેચમાં નથી રમ્યા એટલે પડતો મૂકવાની વાત તો ના જ કરી શકો. એણે જે આટલા વર્ષોથી જે ભારતીય ક્રિકેટને આપ્યું છે, સચિન તેંડુલકરે જ્યારે 100 સદી મારી ત્યારે આખા ભારતને ગૌરવ થયું હતું. આણે 82 સદી મારી સાહેબ. ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ. એટલે હું માનું છું કે વિરાટ કોહલી, હા પ્રેશર ચોક્કસ આવે, અને કમિન્સે તો એટલું સીધું કહ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જો ભારતની ટીમમાં રમે છે તો અમારું સ્ટેડિયમ પેક થઈ જશે. અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ. આ બંને ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને જોવા માટે લોકો આવે છે. રોહિત શર્મા તો ગમે તેમ કરીને આ વખતે સારું રમ્યા, બટ વિરાટ કોહલી યર ટુ પ્લે. હવે જોઈએ કાલે બીજી મેચ છે, હવે એમાં કેવી રીતના પરિસ્થિતિ સર્જાય છે. અશોકજી, ભારતનો રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે તો સારા રન બનાવ્યા. આપણે સૌએ જોયું કે આ બંને જે ખેલાડીઓ છે તેમને પોતાનું દમદાર પરફોર્મન્સ આપ્યું, પરંતુ ગિલ, રાહુલ, સુંદર રેડ્ડી અને ઓસ્ટ્રેલિયાની બાઉન્સી વિકેટો પર સેટલ નથી થઈ શકતા તેમ કહેવાય. તમે ઘર આંગણે જ્યારે કોઈ ટીમને બોલાવો છો તો જીતવા દો છો? તમે નથી જીતવા દેતા. આપણે વિકેટો બનાવીએ કે જે ભારતના સ્પિનરોને અનુકૂળ આવે, આપણે એવી વિકેટો બનાવીએ જ્યારે ભારતના બેટર્સને અનુકૂળ આવે. એ બધું આપણે કરીએ તો એ લોકો એમની રીતે તો તૈયારી કરે છે. કોઈ પણ દેશને એના દેશમાં હરાવવો મુશ્કેલ કામ હોય છે, કારણ કે ત્યાંની પરિસ્થિતિઓ, ત્યાંની પીચ, ત્યાંનું વાતાવરણ, ત્યાંનું આજુબાજુની જે સરાઉન્ડિંગ છે, બધું એવરીથિંગ ઇઝ નોન ટુ ઓલ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ. અચ્છા, બીજી એક વાત એવી છે કે વન ડે ફોર્મેટ અત્યારે એવું ફોર્મેટ છે, તમે કહ્યું એ તો વાત સાચી છે જ, ઓસ્ટ્રેલિયામાં હરાવવું મુશ્કેલ છે જ. પણ બીજી એક વાત જે મુખ્ય છે એ છે કે ભાઈ વન ડે ક્રિકેટ કેટલું રમાય છે. નાઉ ધીસ ફોર્મેટ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. જે રીતે હમણાં પત્રકાર પરિષદ હતી અને એમાં જે ચીફ સિલેક્ટર અગરકરે જે વાત કરી, એણે એમ કહ્યું કે ભાઈ આ ઓછું રમાતું ફોર્મેટ છે, 6 મહિના પછી તો તમે મેચ રમો છો. હવે ઓછા ફોર્મેટમાં રમાતી મેચમાં તમારો 6 મહિને નંબર લાગે, એ વખતે તમે આઉટ થઈ જાઓ પહેલાં બોલે, તો ડેફિનેટલી ઇટ્સ અ સેટબેક. હવે બીજું કે તમારે ધારો કે 6 મહિના પછી મેચ હોય તો 6 મહિના સુધી તમારે સતત પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જ્યારે ત્રણેય ફોર્મેટમાં તમે રમતા હોય તો ટેસ્ટ નહીં તો વન ડે હોય, વન ડે નહીં તો T20 હોય, યુ આર ઓલવેઝ ઓક્યુપાઈડ. અહીંયા થોડુંક એ પણ બને છે કે એટલા માટે આ બધા ખેલાડીઓ માટે ફરીથી એ ટચમાં આવવું મુશ્કેલ બને છે. જ્યારે શુભમન ગિલ છે તો ટેસ્ટ પણ રમી આવે, હમણાં T20 પણ રમી આવે, અને હવે વન ડે રમાય છે, તો દે આર ઇન ધ ટેક. અચ્છા, બીજું યસ, શુભમન ગિલ હોય કે કોઈ પણ ખેલાડી હોય, ઓસ્ટ્રેલિયાની અંદર ઓસ્ટ્રેલિયાની બાઉન્સી ટ્રેક ઉપર એના બોલર્સને સામનો કરવો, ઇટ ઇઝ અ ટફેસ્ટ જોબ ઇન ધ વર્લ્ડ, તે છતાંય ભારતે સારું પ્રદર્શન ભૂતકાળમાં કર્યું છે. આ વખતની વન ડે ડેફિનેટલી, કારણ કે બે ખેલાડીઓ બહારથી આવ્યા, જે ટીમનું કોમ્બિનેશન હતું બીખરાઈ ગયું, પછી તમે કેપ્ટન નવા બનાવી દીધા, શુભમન ગિલને બનાવ્યા, એ પણ એક અગત્યની ઘટના ઘટી ગઈ. સો ઓલ સેડ એન્ડ ડન ઇટ વોઝ નોટ એ મચ સેટલડ, અથવા તો એક જેને કહેવાય ને એક બોન્ડવાળી ટીમ નહોતી. બધા ભેગા કરીને કહ્યું કે તમે 11 જણા જઈને રમી લો એમ. તો હું માનું છું કે આ વસ્તુ ક્યાંક ભારતને નડી. અને યસ, ભારત આવતીકાલે જે મેચ છે વન ડે, એમાં શું કરે છે એ બી જોવું પડશે કે કયા ખેલાડી રમી શકે છે, વેધર વિરાટ કોહલી ઇઝ એબલ ટુ ડૂ સમથિંગ ગ્રેટ. અને બીજું એવું છે ને કે ભાઈ જ્યારે તમારી પાસે સ્ટાર ખેલાડી હોય તો તમારી અપેક્ષાઓ આસમાનને ટચ કરતી હોય છે. મેઇન તકલીફ એ છે કે તમે હંમેશા કોહલી ઉતરે તો સેન્ચુરી મારે જ, ઇટ્સ નોટ ઓલવેઝ પોસિબલ. તો અપેક્ષાઓ તમારી જ્યાં હોય, આ તમે જુઓ ઇન્દોરમાં અમે લોકો બધા મેચ જોતા હતા, પ્રેસ બોક્સમાં બેઠા હતા, વી આર ઓલવેઝ ડિસ્કસિંગ કે ભારત હમણાં જીતી જશે, અને બધી ચર્ચા ચાલતી હતી. અને સડનલી ડિબેકલ થયું, ભારત હારી ગયું. તો બધાએ કીધું કે આ તો આમ છે ને, આ તો ટીમ આમ છે ને, આ લોકો છેલ્લી ઘડીએ આમ કરે છે. તો એટલું બધું છે ને, એના ઉપર એટલી બધી ઉહાપો થાય છે કે કારણ કે બધાને એક્સપેક્ટેશન હતું ભારતની ટીમ જીતવી જોઈએ, ભારતની ટીમ સારી છે, દે શુડ વિન ઇટ.
તો આ પરિસ્થિતિમાં જ્યારે તમારી અપેક્ષાઓ મોટી હોય અને એમાં તમારી નિષ્ફળતા મળે તો પછી ક્યાંક ને ક્યાંક લોકો નિરાશ થાય છે અને એટલા માટે લોકો આઉટબ્રશ કરે છે. કશું જ નહીં. હવે જો ગઈકાલની રવિવારની મેચ હાર્યા તો બહુ બધી ટીકાઓથી ગઈકાલની મેચ જીત્યા તો હા ચારે બાજુ સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ ને બધા છવાઈ ગયા. તો લોકોની યાદદાસ્ત ઓછી, પણ એ એક વસ્તુ ચોક્કસ છે, લોકો ભારતને જીતતું જોવા માગે છે. આઈ થિંક દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. જી જી બિલકુલ અશોકજી. અને વાત આપણે કરી ભારતની બેટિંગ વિશે. હવે ઓસ્ટ્રેલિયાની બેટિંગ પણ ખાસ કેવી રીતે કહી શકાય, કારણ કે તેમાં પણ જો શોટના આઉટ થયા પછી કોનોલી અને ઓવરની રમત કેટલી મજબૂત કહી શકાય? પહેલી વસ્તુ તો છે કે ઓસ્ટ્રેલિયાની પાસે એટલા બધા ખેલાડીઓ છે. જેમ ભારતમાં આઈપીએલ રમાય છે એમ ત્યાંની પણ એ પ્રકારની લીગ રમાય છે અને એવરી યર દે આર ગેટિંગ ધી એક્સલન્ટ પ્લેયર્સ, ટેરિફિક પ્લેયર્સ મળે છે એમને. અને આ જે નવા બે ખેલાડી આવ્યા કોનોલી ને ઓવન, અરે શું રમે છે એ લોકો! આઈ બીન અમેઝિંગ. એનું શોર્ટ સિલેક્શન ને રમવાનું કંઈ જેને કહેવાય ને કે આમ કોઈને રોકવાની વાત તો અલગ છે, કોઈ એની સામે બી ના આવી શકે એટલા ખતરનાક શોટ રમે છે, એટલું પાવરફુલી હિટ કરે છે લોકો. તો આઈ થિંક આ જે નવા બે ખેલાડીઓ આવ્યા છે મીન્સ દે આર ગોઈંગ ટુ બી અ વેરી વેરી ટફ એઝ ફાર એઝ ધ વર્લ્ડ ઇઝ કન્સર્ન. કારણ કે દુનિયામાં મોંઘા પડે એવા ખેલાડી છે. તે ભલે શોર્ટના 74 રન, રેન્સો 30 કર્યા, માર્ચે થોડા ઘણા રન કર્યા, પણ આ જે નવો દીતો અથવા તો ઓછું રમેલા જે દે વોન્ટેડ ટુ મેક અ માર્ક. અહીંયા બીજો મહત્ત્વનો પ્રોબ્લેમ એ છે કે જેમ ભારતમાં આપણને તકલીફ છે કે ભાઈ કોમ્પિટિશન છે, નહીં રમો તો ફેંકાઈ જશો. ઓસ્ટ્રેલિયામાં એનાથી ડબલ કોમ્પિટિશન છે. ત્યાં તમે નહીં રમો તમે યાદ બી નહીં કરવામાં આવે એવું છે. એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે કેવી રીતે નવો ખેલાડી, અને બીજું કે જે જૂના ખેલાડીઓ છે અને નવા ખેલાડીઓ આવે છે. નવા ખેલાડીઓ એવું વિચારતા જ નથી કે આ 50-50ની મેચ છે, 50 ઓવરની મેચ છે, મારે શાંતિથી રમવાનું. એ લોકો એ જ રમે છે જે T20માંથી એ લોકો આવ્યા છે. દે જસ્ટ વોન્ટેડ ટુ ગો ફોર ધેર શોટ્સ, દેટ્સ ઇટ. એ તમે એમ કહો કે 50 ઓવરની મેચ છે તમે સમય કાઢીને રમો, એવું નથી. તો હું માનું છું કે ઇટ્સ અ ગુડ બેટિંગ. બહુ મજા આવી ગઈ બેટિંગ જોવાની એ લોકોની પણ. આપણી બેટિંગ પણ આપણે જોઈ, કેચો પણ ઘણા ડ્રોપ થયા બંને પક્ષે. પણ ઇન ઓલ જોવા જઈએ તો હવે ત્રીજી મેચ કેવી રીતના છે કે ભારત જીતે છે કે પછી વ્હાઇટ વોશ થાય છે ભારતનો, એ જોવાનું રહેશે. યસ, ઓસ્ટ્રેલિયા ઇઝ વેરી સ્ટ્રોંગ નાવ. અને આ 2-3 ખેલાડી રમતા થયા પછી જો તમે જુઓ, માર્શ જુઓ, હેડ જુઓ, શોર્ટ જુઓ, રેન્સો જુઓ, અને ત્યાર પછી આ કોનોલીને ઓવન જુઓ, તો આખી 7-8 લોકો એવા છે કે જે ફરી વળે એવા છે. એટલે ક્યાંક ને ક્યાંક. અને બીજું કે જસપ્રીત બુમરાહ છે નહીં, એટલે એ પણ આપણે બેકફૂટ ઉપર જઈએ છીએ એનાથી. જી બિલકુલ અશોકજી, આ વાત હતી ભારતીય મેન્સ ટીમની. હવે વાત કરી લઈએ ભારતીય વિમેન્સ ટીમની, કે જેમનું પરફોર્મન્સ ગઈકાલે ખૂબ જ જોરદાર અને શાનદાર જોવા મળ્યું. કારણ કે મહિલા ટીમે જે રીતે પોતાનું દમદાર પરફોર્મન્સ જોવા મળ્યું તેને કારણે ભારતીય મહિલા ટીમ જે છે તે જીતી ગઈ અને ન્યૂઝીલેન્ડને કારમી હાર આપી છે. ઓવરઓલ પરફોર્મન્સ કેવો કહી શકાય? બહુ અગત્યની વાત હતી કે ગઈકાલની મેચ બધાને ખબર હતી કે ભાઈ આપણે જીતવાની છે, કારણ કે આપણે સેમિફાઇનલમાં પ્રવેશવું, જીતવું પડે. પણ તમે નહીં માનો, કોન્ફિડન્સ લેવલ જે લોકોનું હતું ને એ ઓછું હતું. લેટ અસ બી વેરી ફ્રેન્ક. જે રીતે ઇન્દોરની મેચમાં ભારત ઇંગ્લેન્ડ સામે હારી ગયું, હાથમાં હતી બાજીને નીકળી ગઈ, એ પહેલાંની રમતમાં મેચમાં પણ એ રીતે જ થયું. તો ક્યાંક ને ક્યાંક એમ હતું કે આ ટીમ નહીં કરી શકે, કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમ સારી છે. બટ બહુ અગત્યની વાત છે કે સ્મૃતિ મંધાનાએ ગયા વખતે એમ કહ્યું કે મેં ખરાબ શોટ માર્યો અને હું આઉટ થઈ ગઈ, 88 રન બનાવીને મારે શોટ સિલેક્શન ઉપર ધ્યાન આપવું પડશે. અને એ શોટ સિલેક્શન ઉપર એણે ધ્યાન આપ્યું. પ્રતિકા રાવલે એની લાઈફની પહેલી સેન્ચુરી વર્લ્ડ કપની બનાવી. સ્મૃતિ મંધાનાએ જે રીતે એ કર્યું, 200+ તો ઓપનિંગ પાર્ટનરશિપ રહી કે જો કોઈ એને કોઈ તોડી ના શકે એવી. ત્યાર પછી જમીનમાં રોડ્રિક્સ આવી, એણે પણ 87 રન મારે. સો એક આત્મવિશ્વાસથી ભરેલી ટીમ હતી. ડુ ઓર ડાય કરવાનું છે, આ મેચ મહત્ત્વની છે. એવરીબડી વોઝ નોઈંગ. એન્ડ અગેન આઈ વોન્ટેડ ટુ ફૂલ માર્ક્સ ટુ કોચિંગ સપોર્ટ સ્ટાફ એન્ડ ધી કોચ, કે એમણે કહ્યું કે ભાઈ આપણે કિનારે આવીને ડૂબીએ છીએ, આપણે એવું કરવું જ નથી. એવો કિનારો બનાવી દો જ્યાં ડૂબવાનો કોઈ સવાલ ઊભો ના થાય. 340 રન જોડી નાખ્યા. કોઈ દુનિયાની સારામાં સારી ટીમ આવે તો એ જીતવું મુશ્કેલ પડી હોય એવો સ્કોર બનાવી દો. સો દેટ ઇઝ વોટ હેઝ હેપન્ડ. તમે પોતાની રીતે કેટલી જબરજસ્ત રીતે તૈયારી કરો છો.
આઈ થિંક દે હેવ મેડ ઇટ વેરી ક્લિયર, અને નોટ ટુ ઓનલી ન્યૂઝીલેન્ડની ટીમને નહીં પણ સેમિફાઇનલ જેની સામે આવશે એ ટીમને પણ ક્યાંક બતાવી દીધું કે ઇન્ડિયા ઇઝ વેરી સ્ટ્રોંગ ટીમ અને વી કેન ફાઇટ બેક, વી કેન કમ બેક ઇન ટુ ધ ગેમ. અને આ વખતે વર્લ્ડ કપ જીતવાના જે તમામે તમામ ભારતના દાવા છે એ દાવાને ક્યાંક સાચા ઠેરવે એ પ્રકારનું પ્રદર્શન અત્યારે થઈ રહ્યું છે. બિલકુલ, અને 3 કેચ અને સદી ફટકારનાર સ્મૃતિ પ્લેયર ઓફ ધ મેચ બની, તે કેટલું અગત્યનું રહ્યું. અને ખાસ કરીને જેમ તમે કીધું એમ કે તેમણે ગઈ વખતની મેચ હારી ગયા ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે ખોટા શોટને કારણે મેચ હારી ચૂકેલી જવાબદારી તેમણે લીધી હતી, પરંતુ આ જે ગઈકાલની મેચ હતી તેમાં તેમણે બધી એક્સપર્ટીઝ વાપરીને મેચ પણ જીતી અને ટીમને એક ભરોસો પણ દેવડાવ્યો. તો એ કેટલું અગત્યનું સાબિત થયું. હવે જ્યારે ભારતની મહિલા ટીમનો સેમિફાઇનલમાં પ્રવેશ થયો છે, આગળ કેટલો પડકાર રહેશે, કેવા પ્રકારની મેચો જોવા મળી શકે છે? પહેલી વસ્તુ તો સ્મૃતિ મંધાનાને મળેલો પણ છું, એની સાથે વાતચીત પણ થયેલી છે અને એને રમતા પણ જોઈ છે. શી ઇઝ વન ગર્લ હુ વોન્ટેડ ટુ ડોમિનેટ, દેટ્સ ઇટ. એને રમવાનું બહુ જ ગમે છે, એની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે ઇટ ઇઝ એક્સક્લુઝિવ એમ. અને બીજું કે તમે આજે એક ભૂલ કરી છે એ ફરી ભૂલ થવા નહીં દઉં, એ વસ્તુ બહુ અગત્યની છે. ઇટ્સ નોટ ઓન ઇન યોર હેન્ડ, પણ તે છતાંય તમે એ વસ્તુ થવા નથી દેતા. જોરદાર રમો છો, પ્રતિક રાવલ સાથે તમે જબરજસ્ત પાર્ટનરશિપ બનાવો છો, ટીમને જીતાડો છો. અને ક્યાંક આ જો આવું ખતરનાક ઓપનિંગ એ કોઈ પણ મેચમાં જોવા મળશે તો હું નથી માનતો કે સામેની ટીમને જીતવું એટલું આસાન રહેશે. એટલે અહીંયા બહુ અગત્યનું છે કે સ્મૃતિ મંધાના નંબર 1 બેટર, અને જેને કહી શકાય કે જેની બેટિંગ જોવા, જેમ સચિન તેંડુલકર આપણે કહીએ અથવા તો વિરાટ કોહલી કહીએ, અત્યારે લેડીઝ ક્રિકેટ ને વિમેન્સ ક્રિકેટમાં એ વિરાટ કોહલી જેવું મહત્ત્વ ધરાવે, એટલી અને એમ્બિશિયસ છે અને સાથે જ એવું જબરજસ્ત પ્રદર્શન કરવાનું. અને સૌથી મહત્ત્વનું, શી ઇઝ બીન લવડ બાય ઓલ. એટલે કે આખી ટીમનું એક જે કલ્ચર બનવું જોઈએ એ કલ્ચર બનાવવામાં સ્મૃતિ મંધાનાએ બહુ જબરજસ્ત, એને સારામાં સારી ફિલ્ડિંગ માટે પણ એવોર્ડ, ટીમનો એવોર્ડ મળ્યો અને પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો. તો હું માનું છું કે આ બધી વસ્તુ, ટીમ મિટિંગનો એક વિડીયો હું જોતો હતો એમાં એને એપ્રિશિએટ કરવામાં આવી. તો આઈ થિંક ભારતની ટીમ તૈયાર થઈ ગઈ છે અને સ્મૃતિ મંધાનાએ જે રીતે રમત દાખવી છે ફેન્ટાસ્ટિક છે. અને આ કન્ટિન્યુ રહેશે તો ભારતને વર્લ્ડ કપ જીતવામાં વાંધો આવવો જોઈએ નહીં આ વખતે. બિલકુલ અશોકજીને આપણે સૌ એવી આશા રાખી શકીએ કે આ પ્રમાણે જ મેન્સ અને વિમેન્સ બંને ટીમ પોતાનું દમદાર પરફોર્મન્સ આપે, આક્રમક રીતે જોવા મળે. અને એવી આશા સાથે જ્યારે ગઈકાલની મેચ પરથી આપણને જોવા મળ્યું કે વિમેન્સ ટીમે ખૂબ જ એક દમદાર પરફોર્મન્સ જોવા મળ્યું, આગામી મેચ પણ આ પ્રકારની જોવા મળે તેવી આશા રાખી શકીએ. આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. પ્લેગ્રાઉન્ડ ટુ સ્પોર્ટ શોના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.